વાલા ભક્તજનો, સત્સંગમાં આવી અને કેટલું મેળવ્યું ભગવાન સંબંધી જ્ઞાન, એની વાતો જીવનમાં આપણે કરવાની છે અને એની વાતો જીવનમાં ઉતારવાની છે. બાકી તો વ્યવહારિક જગત તો વર્ષોથી ચાલતું આવે અને વર્ષોથી ચાલતું રહે, એમાં કોઈએ મહેનત કરવી પડે એમ નથી. એ તો આપોઆપ ગુણાતીતાનંદ સ્વામી કે યુગોથી હાલે છે અને યુગો સુધી ચાલતું રહે, એટલે એમાં કોઈએ પડવાની જરૂર નથી. માટે પરમાત્માનું ભજન જેટલું થાય, સંતોની વધારે નજીક રહેવાય. સંત માને તેમ અમે મળીએ રે, તમને સંતો કહે તેમ કરજો રે. સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે. ભગવાન કે સંત અમારી મૂર્તિ સમજજો, એમાં ફેર નથી એક રતી. પણ કેવા? તો કે ભગવાને પોતાની આજ્ઞા કરી હોય, આજ્ઞાની અંદર ટોક ટોક થઈ જનાર હોય, આજ્ઞા બહાર એક શબ્દ પણ ન કહે અને ઓછો પણ ન કહે અને વધુ પણ ન કહે, એવા સંતોની ભગવાને વાત કરી છે. એટલે કીધું સંત માને તેમ અમને મળજો રે, સંત માને તેમ અમે કહેજો રે. સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. તુલસીદાસજી એમ કે કોઈ ભૂલથી મુખમાંથી રામનું નામ ઉચ્ચારે તો મારા સાંભળીના જોડા કરીને પહેરાવો. આવો સંતોનો મહિમા છે, ભગવાનનો એને કેટલો મહિમા છે ત્યારે આ શબ્દો નીકળે હો. તુલસીદાસજી એમ કે ભૂલથી કોઈના મોઢામાં રામનું નામ નીકળી જાય તો મારે આ સાંભળીના જોડા કરીને પહેરાવવું થાય. આવો મહિમા સંતોને ભગવાનનો. તો ભગવાનને સંતો કેટલા વાલા છે. એટલે ભગવાન કહે સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંત કહે તેમ તમે કરજો રે, સંત વાળે તેમ તમે વળજો રે. સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સંતો કહે તેમ કરજો, સંતો વાળે તેમ વળજો. સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. તુલસીદાસજીને કેટલો ભગવાનનો મહિમા હશે. તુલસીદાસજીને કેટલો ભગવાનનો મહિમા હશે. તુલસીદાસજીને કેટલો ભગવાનનો મહિમા હશે.